મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુસીસી કાયદા લાવવાની સામે જમણા હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવામાં આવ્યો। સંતરામપુર નગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુસીસી કાયદા લાવવાની સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને આ કાયદા વિરુદ્ધ મોટી સંખ્યામાં પ્રતિસાદ અને વિરોધ જોવા મળ્યો છે। સંતરામપુરની સુન્ની જુમા મસ્જિદ, કાદરી મસ્જિદ, નૂરી મસ્જિદ, ફૈઝાને મદીના મસ્જિદ, મરકઝ મસ્જિદ, મદની મસ્જિદ, આયશા મસ્જિદ જેવી વગેરે મસ્જિદોમાં સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ જુમાની નમાઝ બાદ સમસ્ત મુસ્લિમ સમાજના વડીલો, અગ્રણી, બાળકોએ પોતપોતાના જમણા હાથે કાળી પટ્ટી બાંધી આ કાયદાનો કડક વિરોધ દર્શાવી ભારે વિરોધ જાહેર કર્યો છે। આ વિરોધ માટે મોટી સંખ્યામાં નગરના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા। ગુજરાત સરકાર યુસીસી જે કાયદો લાવે છે એ મુસ્લિમો માટે કાળા કાયદા સમાન છે, જે અમને જરાય બનતું નથી। આજ રોજ અમે મુસ્લિમ સમાજના બિરાદરોએ, કમિટીના સભ્યોએ અને મુખ્યમંત્રીઓએ સંતરામપુર સુન્ની મસ્જિદની અંદર કાળી પટ્ટી ધારણ કરી અને આ કાયદાનો અમે સખ્ત વિરોધ કર્યો છે। આ પ્રમાણનો વિરોધ બધી મસ્જિદોની અંદર કરવામાં આવશે। આ સરકાર ભાજપ સરકાર જે છે એ મુસ્લિમોને જ શા માટે ટાર્ગેટ કરે છે, મુસ્લિમોને વિરોધી જ કાયદાઓ શા માટે બનાવે છે, જે અમને કંઈ સમજાતું નથી। આ સરકાર મુસ્લિમોની પાછળ શા માટે પડી? આ રીતના અમે આ કાયદાનો જો રજૂઆત કરવામાં આવશે તો અમે મુખ્યમંત્રી અને જો આગળ કોઈ પણ કરવા પડે તો ગાંધીજીના માર્ગે અમે લોકો આના માટે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ। જી, શું નામ આપનું? શું નામ? अस्सलामु अलैकुम। हम संतरामपुर सुन्नी जुम्मा मस्जिदના તમામ ટોળીઓ, કમિટીના સભ્યો તેમજ ઘણી મોટી સંખ્યામાં હાજર રહી યુસીસી કોડનો અમે સખ્ત વિરોધ કરેલ છે કાળી પટ્ટી પહેરીને, અને તેમાં સરકાર સામે એનો રજૂઆત કરવા માટે અમે તમામ તૈયાર છીએ અને એનો સખ્ત અમે વિરોધ કરીએ છીએ, જેની સરકારને જાણ થાય। અને આ કાળા કાયદા સમાન છે અને બિલકુલ ગેરકાનૂની છે અને બંધારણની વિરુદ્ધ કરવામાં આવેલ છે અને ફક્ત મુસ્લિમોના માટે જ આ કાયદો કરવામાં આવે છે અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જ કરવામાં કેમ કાયદામાં આવે છે તે સમજ પડતી નથી। તો અમે કાયદાનો સમગ્ર મુસ્લિમ સમાજ સંતરામપુર વતી અમે વિરોધ કરીએ છીએ। શું નામ આપનું? આજે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી અંગે સમગ્ર મુસ્લિમ સમાજને પોતાનો વિરોધ નોંધાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો। આમે દેશના મુસ્લિમો આ બંને કાયદા સરકાર દ્વારા જે જબરજસ્તી કરવામાં આવી રહી છે મુસ્લિમ સમાજ સાથે, વકફ એમેન્ડમેન્ટ બિલના નામે દેશની વકફની સંપત્તિઓને હડપવા માટેનો જે કારસો ભારત સરકાર રચી રહી છે એ અંગે સમગ્ર દેશના મુસ્લિમોનો વિરોધ છે। સાથે સાથે યુસીસીના કાળા કાયદાને અમલમાં લાવીને આડકતરી રીતે હિન્દુઓને સમગ્ર મુસ્લિમ સમાજ પર થોપી દેવા માટેનો જે કારસો સરકાર કરી રહી છે તેનો પણ સમગ્ર દેશનો મુસ્લિમ સમાજ વિરોધ કરે છે। સરકારમાં હામ હોય તો યુસીસી તરીકે અને યુનાઇટેડ સિવિલ કોડ તરીકે ઇસ્લામ દ્વારા નિર્દેશિત કુરાન અને હદીસના કાયદાઓને સમાવિષ્ટ કરીને નવો મુસદ્દો તૈયાર કરે અને એ સાધનો જો અગર યુનાઇટેડ યુનિફોર્મ સિવિલ કોડ અગર સમગ્ર દેશમાં સરકાર લાગુ કરી છે તો સમગ્ર દેશનો મુસ્લિમ સમાજ સહકાર આપશે। આ તો આડકતરી રીતે હિન્દુ મુસ્લિમ સમાજ પર થોપી દેવા માટે યુસીસીનું બહાનું બનાવીને દેશના લોકોને, મુસ્લિમ લોકોને પોતાની શરીયત કુરાન હદીસથી બતાવેલા રસ્તાથી ભટકાવવા માટેનો કારસો છે, એનો અમે અને સમગ્ર દેશની મુસ્લિમ સમાજ તરફથી વિરોધ કરીએ છીએ। મારું નામ ઇસાકભાઈ બોકડા। ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પ્રસ્તાવિત વકફ બિલના વિરુદ્ધમાં રમજાન મહિનાના આખરી જુમ્માના દિવસે ભારતભરના મુસ્લિમો વકફ બિલનો વિરોધ દર્શાવવા માટે પોતાના હાથ ઉપર કાળી પટ્ટી બાંધશે તેવો આહ્વાન કરવાના હુકમ ઉપર આજરોજ તમામ મુસ્લિમોએ પોતાના જમણા હાથે કાળી પટ્ટી બાંધી પ્રસ્તાવિત વકફ બિલનો વિરોધ કર્યો છે। સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા સમાન સિવિલ કોડ યુસીસી લાવવા માટે જે કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટીએ માંગેલ સજેશનો પણ શરીયત, કાનૂન તથા કુરાનના વિરુદ્ધના હોય, જેથી યુસીસી કાનૂનનો પણ મુસ્લિમો વિરોધ કરે છે।
રૂહુલ અમીન અઠીલા, એડવોકેટ,